નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા પાદરોના વિડીયોમાં. આમાં ઘણા લોકોને 90% લોકોને અહીંયા ખબર જ નથી આ નિયમની કે અહીંયા સ્પેનમાં કોઈ પણ વ્યક્તિ પુલની નીચે રહેતો હોય એ લોકોને પણ પાદરોન કરાવવાનો અધિકાર છે. હા, તો આજે એની કમ્પ્લીટ વાત કરવાની છે. જે લોકોને પરિસ્થિતિ બરાબર ન હોય ફાઇનાન્શિયલી, અથવા તો એ લોકોને મકાન માલિક પાદરોન ન આપતો હોય ભાડા કરાર સાથે, અથવા તો કોઈ એજન્ટો 700-800-1000 યુરો માંગતા હોય, તો એ લોકો માટે ફ્રીમાં પાદરોન કેવી રીતે કરાવવો એના માટેની આજે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. એટલે આ પ્રોસેસમાં થોડો ટાઈમ લાગી શકે, પણ મફતમાં કરવા માટે આ રસ્તો છે. અથવા તો અહીંયા લીગલી નિયમ છે કે તમે જે રૂમમાં રહેતા હોય ત્યાં તમને પાદરોન કરાવી દેવું પડે. પણ જો પાદરોન ના કરાવે, કેમ કે મકાન માલિકની પાસેથી કોઈ આપણે ઇન્ડિયનોએ ભાડે રાખ્યું હોય, જેમની પાસે ડોક્યુમેન્ટ હોય, જેમ મારા કેસમાં મને સારા માણસો મળી ગયા, બરાબર, કે પ્રતિકભાઈએ અને મિતભાઈએ મને હેલ્પ કરી કે મારી પાસે રેસિડન્સ છે, હું ગુજરાતી છું એટલે ગુજરાતી તરીકે હેલ્પ કરી. પણ જ્યારે તમારી પાસે અહીંયા ડોક્યુમેન્ટ ન હોય, તમે વેઇટ કરતા હો તમારા કાર્ડની, તો ત્યાં સુધી તમને મકાન કોઈ ભાડે આપે નહીં. અને મકાન ન ભાડે આપે એટલે તમારે આવી રીતે આપણા બીજા ઇન્ડિયનોની મદદ લેવી પડે અને એ લોકો પાદરોનના પૈસા લે. પણ લીગલી તમારે દેવાના ન હોય. જેમ કે આપણે ઇન્ડિયામાં કોઈ મકાન ભાડે રાખો તો એ મકાનની સાથે તમારો ભાડા કરાર અથવા તો પોલીસ સ્ટેશનમાં જઈને તમારું લખાણ કરાવવું એ તમારો અધિકાર છે. એમાં તમે મકાન માલિક આગળથી એક્સ્ટ્રા પૈસા ન માગી શકે કે ભાઈ તમારે ભાડાથી ઉપરના પણ પૈસા દેવા પડશે. એટલે અહીંયા પણ એવો જ નિયમ છે, પણ આપણા લોકો બહુ મિસયુઝ કરે છે આ કાયદાનો. કેમ કે તમારી પાસે તમે રૂમ રાખવા જાઓ એટલે ડોક્યુમેન્ટ માગે, ડિપોઝિટ માગે, એ બધી વસ્તુ આપવી પડે. અને એ વસ્તુ તમારી પાસે ન હોય એટલે આ લોકો પાદરોનના અલગથી પૈસા લે. અને અહીંયા એ નોર્મલ થઈ ગયું છે સ્પેનમાં. કેમ કે લોકો એક ઘરમાં 8-10 જણાને રાખે, એનું ભાડું બી લે, અને પાદરોન લિમિટેશનમાં થાય કે 2 રૂમવાળું હોય તો 4-5 જણા કે 6 જણા મેક્સિમમ પાદરોન કરાવી શકે. પછી વધારે કરાવો તો ચેકિંગ આવે, પોલીસ આવે અને વેરીફાઈ કરે કે આ લોકો અહીંયા રહે છે કે નહીં. એટલે આ બધી મગજમારીથી બચવું હોય તો એના માટે ફ્રીમાં કઈ રીતે પાદરોન કરાવવું, એના માટેનો રસ્તો એ છે કે તમારે અહીંયાની જે તમારું પ્રોવિન્સ હોય, જે તે પ્રોવિન્સમાં તમે મડ્રિડમાં, બાર્સેલોનામાં રહેતા હોય, તો એ પ્રોવિન્સમાં તમારે સોશિયલ ઓફિસ હોય અથવા તો રેડ ક્રોસની ઓફિસ હોય, ત્યાં જવાનું અને ત્યાં કહેવાનું કે મારી પાસે રહેવા માટે કોઈ ફિક્સ ઘર નથી અને મને પાદરોન કરાવવું છે. તો એ લોકો ખાલી એક એડ્રેસ માગશે કે જ્યાં એ લોકો તમને વેરીફાઈ કરી શકે. તમારો ટેલિફોન નંબર સ્પેનનો જોઈશે અને તમારું એક ફિઝિકલ એડ્રેસ જોઈશે કે અત્યારે ક્યાં રહો છો. એટલે એ લોકો વેરિફિકેશન માટે કાં તો લેટર મોકલી શકે, કાં તો ખાલી ટેલિફોનથી વેરીફાઈ કરી લે. એટલે જો તમને સ્પેનિશ ન આવડતું હોય, ઓફકોર્સ નવા આવ્યા હોય એટલે ન આવડતું હોય, તો ફોન મિસ નહીં કરવાનો. ગમે તે રીતે સ્પેનિશ કોઈ બોલતું હોય એ લોકોને એમની જોડે વાત કરાવડાવી દેવાની અને એડ્રેસ ખાલી કન્ફર્મ કરાવે કે તમે અહીંયા રહ્યો છો ને, એટલે તમે એ પછી ધીરજ રાખવાની. બધા લોકો એમ કહે છે, ઘણા લોકો, કે 15-20 દિવસમાં, પણ મડ્રિડ, બાર્સેલોના આવા સિટીમાં બહુ વધારે ટાઈમ લાગે. એટલે 2 થી 3 મહિના સુધીમાં એ લોકો તમારી પ્રોસેસ આગળ વધારે. અને એ પાદરોન સોશિયલ એમ્પાદરોનામેન્ટો કહેવાય. એટલે કે આ રેડ ક્રોસ જેવી સંસ્થાઓ, સોશિયલ સર્વિસવાળા લોકો તમને હેલ્પ કરે એમાં. તો આ પ્રમાણે સોશિયલ ઓફિસમાં જઈ અથવા તો રેડ ક્રોસની ઓફિસમાં જઈ અને તમારે પાદરોનની ત્યાં રિક્વેસ્ટ કરવાની. એટલે એ લોકો તમને 2-3 મહિનામાં ફ્રીમાં પાદરોનનું સેટિંગ કરાવી આપે. પહેલી વસ્તુ એ થઈ ગઈ. અને બીજી વસ્તુ, તમારે ટાઈમ થોડોક બગડશે એના પાછળ, પણ તમારે પૈસા નહીં બગડે. એ વસ્તુનું આપણે મેઇન મહત્ત્વ છે કે હજી કામ ન ચડ્યા હોય, કામે ન ચડ્યા હોય, આવ્યા હોય નવા સ્પેનમાં અને તમારે પાદરોન કરાવવું હોય, તો ફ્રીમાં કરાવવા માટેનો આ રસ્તો છે. તો મારો ધ્યેય એ છે કે તમારા સુધી આવી રીતે સાચી ઇન્ફોર્મેશન પહોંચે અને તમારો ખર્ચો ઓછો થાય. જે લોકો વિદેશમાં આવી અને સેટલ થવા માંગતા હોય, અત્યારે સ્પેન એક જ આખા યુરોપમાં ઇઝીલી ડોક્યુમેન્ટ આપે છે, બાકી બધી જગ્યાએ બંધ થઈ ગયું છે. એટલે તમારે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એવા મિત્રોને જે વિચારતા હોય યુરોપમાં આવવાનું. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં પૂછી શકો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.